બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં આફતના પાણી ઓસર્યા નથી। રસ્તાઓ જળમગ્ન છે તો સાથે શાળાના પરિસર પણ પાણીથી ભરેલા છે, જેથી 7 દિવસ બાદ પણ સુઈગામ સહિત અનેક સરહદી વિસ્તારના ગામડાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ જ થઈ શક્યું નથી। જેલા ગામની પ્રાથમિક શાળામાં હજુ પણ ઢીચણસમા પાણી ભરાયેલા છે અને હજુ પણ 20 થી 25 દિવસ સુધી પાણીનો નિકાલ થવાના કોઈ પણ એંધાણ દેખાઈ નથી રહ્યા, જેથી શિક્ષણ કાર્ય બગડે તેવી ચિંતા પણ હવે સતાવી રહી છે। સાથે વીજળી અને પીવા માટે પાણીની પણ વિકટ સમસ્યા બની છે, ત્યારે પૂરના કારણે સરહદી ગામડાના લોકોના જીવન ઠપ થઈ ચૂક્યા છે। 7 દિવસથી અમે જોઈએ છીએ નિશાળની અંદર પાણી છે, જે ખૂબ હજી 15-20 દિવસ પાણી નહીં નીકળે એવું લાગે છે, જેને લીધે અમારા છોકરાનું ભવિષ્ય પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલ છે ત્યાં પણ આ જ પોઝિશન છે, જેથી ભવિષ્ય બહુ 15 દિવસ તો એમનો અભ્યાસ બગડવાનો જ છે ને, એટલે એવી હાલ પોઝિશન છે, બહુ ખરાબ પોઝિશન છે જેલાણામાં। અને બહુ એમ કે તમે આવ્યા છો એ અમને બહુ સારું લાગ્યું છે કે તમે આવીને આટલું જોયું, આજ દી સુધી કોઈ આવ્યું નથી અમો પાસે, અને અમે બહુ ખુશ છીએ તમે આવ્યા છો। તો એમ સ્કૂલ ચાલુ નથી કેમ કે સ્કૂલમાં અને ઘરમાં પાણી ભરાઈ ગયું છે, તેથી ચોપડા પલળી ગયા છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારના સુઈગામ હોય કે વાવ હોય કે થરાદ હોય, છેલ્લા 24 કલાક વરસેલો વરસાદ હતો એ અનેક જગ્યા અનેક ગામડાઓને બાનમાં લીધું હતું। અત્યારે સરહદી પંથકનું આ ગામ છે, જેલાણા ગામ છે ને, જેલાણા ગામની પ્રાથમિક શાળામાં અત્યારે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે। ન્યૂઝ કેપિટલ જે રીતે આપને દ્રશ્ય બતાવી રહ્યું છે, ન્યૂઝ કેપિટલના સ્ક્રીન ઉપર જે આ શાળા છે તે આ શાળા જોઈ શકો છો। છેલ્લા 7 દિવસથી ગળાટૂબ જે પાણી હતા તે આ ગામમાં ભરાયેલા હતા, પરંતુ હજી પણ કેડ સુધી જે આ ગામમાં પાણી પડ્યા છે, એટલે આ પ્રાથમિક શાળામાં જે બાળકો અભ્યાસ કરતા હતા, 400થી પણ વધુ જે બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ હજી સુધી આ શાળાના પાણી બહાર નીકળ્યા નથી, ઓસર્યા નથી। એટલે હજુ પણ 15થી 20 દિવસ સુધી આ શાળામાં આ જ રીતે પાણી પડ્યા રહેશે ને બાળકો અભ્યાસ કરવા નહીં આવી શકે। એટલે મહત્ત્વનું એ છે કે તમામ પ્રકારે ગામ લોકોનું અત્યારે તો કહેવું છે કે છેલ્લા 7 દિવસથી આ ગામમાં લાઇટ નથી, પરંતુ કોઈ પણ સાંસદ હોય કે મંત્રી હોય કે કોઈ ધારાસભ્ય હોય અથવા કોઈ તંત્ર હોય, આ દિન સુધી આ ગામમાં ફરક્યું નથી। કહી શકાય કે અનેક તકલીફો ભોગવી ચૂક્યા છે આ ગામ લોકો, જે છેલ્લા 7 દિવસથી અનેક પ્રકારની જે તકલીફો પડી રહી છે। ઘરમાં અનાજ નથી, અનાજ બધું પલળી ગયું છે, પરંતુ તંત્ર હજી સુધી પહોંચ્યું નથી। જે અનાજમાંથી જે તેમને જમવાનું બનાવવાનું હોય છે, જે દળનું દળાવવા જવાનું હોય છે, તે પણ અત્યારે થરાદ સુધી તેમને કોઈની મદદ લઈને જવું પડે છે। અત્યારે તો આ ગામના લોકો એટલા મુશ્કેલીમાં મુકાયા છે કે જો તંત્ર તાત્કાલિક અહીંયા આવે અને તેમની મદદ કરે તેવું અહીંના ગામ લોકો છે અત્યારે માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।